તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને તો ભાઈ રામ ભગવાન આવે છે અને એની તૈયારી તો આપણે કરવી જ પડે દિવાળીની જેમ ડેકોરેશન. તો મારો જે કઝિન બ્રધર છે એની ઘરે આપણે આજે ડેકોરેશન માટે જવાનું છે સ્પેશિયલી, એમ કે જે રામ આएंगे તો અંગના સજાएंगे. તો ભાઈ અમારે જે ભાઈ છે એ અમારા એ ડેકોરેશન કરે છે અને આપણે એમાં જવાનું છે. તો ભાઈ થોડીક લાઇટિંગ આપણે અહીંથી દેવાની છે. તો ચાલો લાઇટિંગના બોક્સ આપણે દિવાળી વાતના મેકી દીધા છે, તો એ કાઢવા જોવે. ચાલો ચાલો ભાઈ લાઇટિંગ છે એ આપણે કાઢી લઈએ, કારણ કે હવે આપણે આ ભાઈને છે એ દેવાનું છે, એમ કે એને ડેકોરેશન આપણે ઘર કરવાનું છે. એ ખરેખર આ રામ ભક્ત કહેવાય, કારણ કે ઘર છે એ ડેકોરેશન એ કરવાના છે અને આપણે થોડીક એની હેલ્પ કરવા જવાની છે. તો ચાલો આપણે જઈએ એની ઘરે હેલ્પ કરવા, સોરી એના ઘરે હેલ્પ કરવા. આમાં શું ક્યારેક ક્યારેક મિસ્ટેક થઈ જાય અમારે કીધે બોલવામાં. જો શ્રી રામ ભગવાનને આપણે સ્થાપના કરવા માટે અમારે સરસ મજાનું એક મંદિર જેવું બનાવવામાં આવે છે. ચાલો ભાઈ અમારે જો થોડુંક પ્રિપેરેશન પાછું વધી ગયું અને મંદિર થોડી ધીરે ધીરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આપણે આરતી કરવી હો ભોલા, આપણે શું કહો, આરતી તો કરવી જોઈએ ને. તો આટલું કરીએ સરસ મજાનું, તો ભાઈ આપણે આરતી કરીશું. આપણે રામ આएंगे તો અંગના સજાएंगे. ચાલો ભાઈ આમાં શ્રી રામ ભગવાનને બેસાડવાનું. ચાલો ભાઈ સરસ આરતીમાં આવવાનું છે. આરતીમાં આવો કાકી આપણે. જો આવું ડેકોરેશન તો અમારે કોઈ દિવાળીમાં નથી કરતું, એટલી અમારે સમય. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. जोरों शोरों से तैयारी चल रही है. અમે અત્યારે થોડુંક હિન્દીમાં આવી ગયા. બહુ જો અમારે રંગોળીની તૈયારી ચાલી રહી છે આજે.
what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. ભરી ભરીને ફુગા ફૂલાઈ ગયા. તમારે કિશનભાઈ ને અમારે પંપ લેવા મોક કરતા ફુગા ફૂલા જ ક્યારે ફૂલાવા માંડો. હાલો હવે હાલો અમારે હવે કાકડી બેન નો વારો છે હવે ફૂલાવાનો. ત્યાં સુધી આવે ભાઈ ત્યાં સુધી આપણે રસોડામાં જોઈએ એવી ચા ની તૈયારી થવા માંડી છે. કારણ કે ચા તો પીવો પડે ને, અમારે કામ વધારે કરે બધા અહીંયા.
ચાલો ભાઈ, જો ચાની તૈયારી થવા માંડી છે. ઠંડીની ગરમા ગરમ ચા પીવા કા. કેવી ચા બનાવવાની છે? એલચી વાળી, લસણ વાળી કે મરચા વાળી? ચલો ભાઈ, આપણે ચા બનાવે તો આપણે થોડીક બાર આટો મારી આવી. હે હાલો ભાઈ, ચા બની ગયો છે. ચા પીવા સૌથી વધારે કામ મારે જ કરવાનું હોય. હાલો, ચા બની ગયો. હાલો, ચા દેવા. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it. તો ફાઇનલી ભાઈ, અમે થોડીક રંગોળી કમ્પ્લીટ કરી લીધી છે અને થોડી ઘણી આપણે હેલ્પ કરાવવા લાગી છે. જાજુ આપને કંઈ આવડે નહીં એટલે થોડું એટલે જો આ કલર શાસ્ત્ર પૂરતી અમે કલર શાસ્ત્ર પૂરતો કલર પૂર્યો છે એટલે થાય નહીં કે અમે રંગોળી નથી કરી એમ. હે તો ચાલો ભાઈ, અમે આજે રંગોળી કમ્પ્લીટ કરી લીધી છે. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. જો ભાઈ, રાતના અત્યારે 1 વાગ્યા છે અને અમારે હજી ડેકોરેશન હાલે છે. આ રામ ભગવાન ભાઈ આપણે અહીંયા જ આવ્યા છે. અમારે જો બાકી કદાચ ક્યાંય શ્રી રામ ભગવાન નહીં આવ્યા હોય એટલું અમારે અહીંયા ડેકોરેશન ને સરસ મજાનું જો ચાલુ હતું. અત્યારે રાતના 1 વાગ્યા છે. હજી ખબર નહીં, આઈ થિંક 2 વાગી જશે. અને ઓલરેડી જો અહીંયા આપણે શ્રી રામ ભગવાન છે એનો ફોટો પણ બેસાડ્યો છે. જો એમ કે આ બલૂન્સનું ડેકોરેશન ફાઇનલ ડેકોરેશન છે. હજી જો કે સવારે થોડું ઘણું ડેકોરેશન હજી કરશે જ આમાં, બટ અત્યારે હવે અત્યારે 1 વાગી ગયો પણ છે છતાંય જો અમારે હજી ડેકોરેશનનું હતું એ કામ હવે પૂરું કરવાનું અને ઘરે જવાનું કામ છે હવે અમારે. ચલો બાય બાય. હાલો ભાઈ, જો જવાની તૈયારી કરે છે. હાલો આવી જો. બાય બાય. હે બાય 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 કાના. બાય બાય ભોલા. See you guys. સવારે મળ્યા કા.
તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને જય સિયારામ. જો અમારે મધુબેને રંગોળી કરી નાખી છે, રામજી અને સીતાજી. શું કે સારું છે ને? સારું છે. નાસ્તો કરી લીધો? ના, હજી બનાવવાનો છે, નાસ્તો કરવાનો બાકી છે. હાલો. જમવા હા, નથી આવવાનું શોભા યાત્રામાં? આવશે. આવો ને. જો જય સિયારામ. કેનું સ્કૂલે બનાવ્યું તું કે ને? આઈને બનાવ્યું. સારું લ્યો, હાલો પછી મળ્યા. બાય બાય. જો પૂજાબેન ને નજી અમારે રંગોળી ચાલુ જ છે અહીંયા. જય સિયારામ ધમાભાઈ. શું કે બ્લોગ બનાવ્યો આમ જો. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ચાલો ભાઈ, અમારા ભોલાભાઈ જો આરતીનો સમય થઈ ગયો છે એટલે આરતીની તૈયારી થઈ ગઈ છે. આ જો અમારે નવા નવા નીતુ ભાભીની તૈયાર થઈ ગયા છે झूलेंगे आरती तो माटे। पालना તો અમારા ભોલાભાઈ જ રેડી થઈ ગયા. मीठे मीठे भजन मैं सुनाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी। मीठे मीठे भजन मैं सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। माखन मिश्री मैं राम को खिलाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारे प्यारे मेरे राम संग माँ को लाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। જે કઝિન ભાઈ છે ભોલાભાઈ, એની ઘરે આજે અમારે શ્રીરામની જે છે એકદમ સરસ મજાની એમ કે તૈયારી કરવામાં આવી છે. અને આજે બસ જો અત્યારે આરતી કરવાની છે અને
4-5 વાગે અમારે શ્રી રામ ભગવાનની ધૂન અને ભજન રાખવામાં આવેલા છે. તો ચાલો પછી પાછા મળીએ આપણે 5 વાગે પછી મળ્યા ભોલા. તો અત્યારના આઈ થિંક 5:30 થયા છે અને અમારા ભોલાભાઈ રામધૂન રાખેલી છે. તો અત્યારે અમે એના ઘરે જઈએ છીએ. તો હાલો ધૂન ગાવા. ચાલો ભાઈ ચાની તૈયારી. શું કે રેખાબેન? જો અમારા શ્રીરામ ભગવાન આવી ગયા છે. સાક્ષાત ધૂનમાં ભગવાન આવ્યા અમારા. આશીર્વાદ દેવાના છે અમને. આ બાજુ જોવો. આમ કર, હાલો કરો. હેલો જો અમારે શ્રીરામ ભગવાન અહીંયા ઘરે બેઠા આવી ગયા દર્શન દેવા. કા અમને આશીર્વાદ આપો શ્રીરામ ભગવાન, અમારી ચેનલ વધારે ગ્રો થઈ જાય. કહેજો તથાસ્તુ. એટલે કોઈક આશીર્વાદ સારા દેજો. એટલે હજી ખબર નથી કે આશીર્વાદ એટલે લક્ષ્મણ કે નાના હે ને માધુબેન.
खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे।
જો ભાઈ શ્રીરામ ભગવાનની અમે આરતી ભજન અને દર્શન આજે એમ કે માહોલ એવો રહી ગયો તો એમ કે આજે શ્રીરામ ભગવાનનો તો અત્યારે અમારા ભોલાભાઈ છે બધાને અમને જમવાનું આજે ઇન્વિટેશન દીધું છે તો અમારે આજે જમવાનું અહીંયા જ છે એમ કે આજે જો અમારે બધી બાજુથી મજા હી મજા હે કા જમવાનું અહીંયા જ છે આપણે બધી બાજુ મજા હી મજા ચાલો જમવાનું થઈ ગયું છે રેડી જમવા ચાલો ભાઈ આજનો દિવસ અહીં જ પૂરો થાય છે જય સિયા રામ અને ગુડ નાઇટ